18મી જૂને 10 રાજ્યની 24 રાજ્યસભા બેઠકો પર થશે ચૂંટણી। ગુજરાતની 4 રાજ્યસભાની બેઠકો ખાલી થતા થશે ચૂંટણી। ગુજરાતમાં ભાજપની 3, કોંગ્રેસની 1 બેઠક થઈ રહી છે ખાલી। કેન્દ્રીય ચૂંટણી પંચે કરી જાહેરાત। 1 જૂને જાહેર થશે નોટિફિકેશન। 18 જૂને સવારે 9 થી 4 વાગ્યા સુધી મતદાન। એ જ દિવસે સાંજે 5 વાગે પરિણામ। 8 જૂન સુધી ભરી શકાશે ફોર્મ। 11 જૂન ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ। રામભાઈ મોકરિયા નરહરી અમીનનો કાર્યકાળ થશે પૂર્ણ। શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ થઈ રહ્યો છે પૂર્ણ। રમીલાબેન બારાનો પણ કાર્યકાળ પૂર્ણ થતા થશે ચૂંટણી। આજે તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાવાની શક્યતા। અમદાવાદ અને ખેડાની 9 તાલુકા પંચાયતો માટે પ્રમુખ ઉપપ્રમુખની વરણી। પ્રદેશ ભાજપ જાહેર કરશે નામ। સુરેન્દ્રનગરની 10 તાલુકા પંચાયતોમાં પ્રમુખ ઉપપ્રમુખના નામની જાહેરાત। 23 મેના રોજ સંભાળશે ચાર્જ। ડેડિયાપાડા અને ચિગદામાં આપનો દબદબો। ચૈતર વસાવાની હાજરીમાં પ્રમુખની સર્વાનુમતે વરણી। ચિગદા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે રમેશભાઈ અને ડેડિયાપાડામાં પ્રેમીલાબેન વસાવા બિનહરીફ ચૂંટાયા। આનંદભાઈ સહિતના દિગ્ગજો આપમાં જોડાયા। અમદાવાદ જિલ્લા પંચાયતમાં નવા સુકાનીઓની વરણી। પ્રમુખ પદ માટે સુરજીતસિંહ વખતસિંહ ગોહિલની વરણી। ઉપપ્રમુખ પ્રમુખ પદ માટે ભાવીબેન નિખિલભાઈ પટેલની પસંદગી। ત્યારે કારોબારી અધ્યક્ષ પદે મહેશ પરમારની કરાઈ વરણી। વડોદરા જિલ્લા પંચાયતના નવા સુકાનીઓ જાહેર। જ્યોત્સના રબારી બન્યા પ્રમુખ। કમલેશ પટેલને ઉપપ્રમુખ પદ સોંપવામાં આવ્યું। કારોબારી સમિતિના ચેરમેન તરીકે કૈરવીબા વાઘેલાની વરણી। રાકેશ ઠાકોર શાસક પક્ષના નેતા અને મનીષા પરમાર બન્યા દંડક। પંચમહાલ પંચાયતમાં સત્તાનું નવું માળખું। નીરજ પટેલ પ્રમુખ અને મહેન્દ્રસિંહ ચાવડા બન્યા ઉપપ્રમુખ। કારોબારી અધ્યક્ષ તરીકે શહેરાના મગન પટેલિયાના નામ પર મહોર। આવતીકાલે કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાશે પ્રથમ સામાન્ય સભા। જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખના નામની જાહેરાત। ભાજપ દ્વારા મીટિંગ યોજી કરી જાહેરાત। પ્રમુખ તરીકે લીનાબેન કાવાણી, ઉપપ્રમુખ તરીકે જેઠાભાઈ ચુડાસમાના નામની જાહેરાત। શાસક પક્ષ નેતા તરીકે સોનલબેન દેવરાણીયાને જવાબદારી। ચોમાસા પૂર્વે સરકાર એક્શન મોડમાં। વીજ પુરવઠો સુચારુ રાખવા ઉર્જા મંત્રીની સમીક્ષા બેઠક। રાજ્યકક્ષાના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાએ લીધી ઓનલાઈન સમીક્ષા બેઠક। જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા। પીએમ મોદીએ દિલ્હી બેઠકની તસવીરો શેર કરી। બેઠકમાં વિકસિત ભારતના સપનાને સાકાર કરવા અંગે થઈ ચર્ચા। પીએમ મોદીએ કહ્યું, જીવવાની સરળતા અને વ્યાપાર વધારવા પર રહેશે અમારો ભાર। પીએમએ સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી દેશવાસીઓને આપી વિગતો। 26 કરોડના પ્રોજેક્ટ મામલે હાઈકોર્ટમાં અરજી। ગટર પુનર્વસન અને આધુનિકીકરણ સંબંધિત પ્રોજેક્ટને હાઈકોર્ટમાં પડકારાયો। ટેન્ડર પ્રક્રિયાને લઈને ગુજરાત હાઈકોર્ટમાં સમગ્ર પ્રોજેક્ટને પડકારાયો તો શરતોનું પાલન ન થયું હોવાની એમસીની કોર્ટમાં પ્રાથમિક રજૂઆત। સોમવારે વધુ સુનાવણી હાથ ધરાશે। માણાવદરનું લીંબુડા ગામ આજે પણ સુવિધાઓથી વંચિત જોવા મળ્યું। પાયાની જરૂરિયાતો માટે ગ્રામજનો મારી રહ્યા છે વલખા। બિસ્માર રસ્તાઓ અને પાણીની તંગીથી ગ્રામજનોમાં ભારે રોષ। તંત્રની ઉદાસીનતા સામે લીંબુડા ગામના લોકોમાં ફેલાયો વ્યાપક આક્રોશ। માણાવદરના લીંબુડા ગામમાં ભ્રષ્ટાચારના આક્ષેપોથી ખળભળાટ। ગામમાં 300 વીઘા ગૌચર જમીન પર દબાણ અને વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કરાયા। અનેક રજૂઆતો છતાં પ્રશ્નોનો ઉકેલ ન આવતા લોકો હવે આરપારના મૂડમાં। લીંબુડા ગામના પ્રશ્ને તંત્ર એક્શનમાં। માણાવદરના ઇન્ચાર્જ ટીડીઓએ નોટિસ ફટકારી વહેલી તકે ઉકેલની આપી ખાતરી। કહ્યું, લીંબુડા ગામના પ્રશ્નો વહેલી તકે ઉકેલાશે। ગ્રામજનોના આક્રોશ આગળ તંત્ર નમ્યું। ગુજરાતનું ચેરાપુંજી પાણી વિના તરસ્યું। વલસાડના કપરાડામાં એક બેડું પાણી માટે વલખા। લોખંડની સીડી અને દોરડા વડે ઊંડા કૂવામાં ઉતરી પાણી ભરવા મજબૂર બન્યા ગ્રામજનો। 586 કરોડની એસ્ટોલ યોજનાના 8 સરકારી કૂવા તળિયા ઝાટક। કપરાડાના બેરસ્તા ફળિયાના હૃદયદ્રાવક દ્રશ્ય આવ્યા સામે। પાણી માટે પથરાળ કૂવામાં જીવનું જોખમ। પગ લપસતા કૂવામાં ખાબકવાનો ભય। ત્યારે લોકોમાં વહીવટીતંત્ર સામે ભારે રોષ। મોટી પલસાણ ગામમાં પીવાના પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવા ડીડીઓનો આદેશ। સુરતની જીવાદોરી જોખમમાં મુકાઈ। તાપી નદી પર જળકુંભીની લીલી ચાદર પથરાઈ। પાણી શુદ્ધિકરણ પ્રક્રિયા ખોરવાઈ। વાલક
ઇન્ટેકવેલ પાસે ગટરના પાણીથી જળકુંભી વધી ત્યારે ગટરના સામ્રાજ્ય વચ્ચે ઘેરાઈ તાપી નદી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં ત્યારે તાપી નદી પર જળકુંભી હટાવવા મશીનો ઉતારાયા ત્યારે તાપીને બચાવવા ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી. ઓછા દબાણે અને વિલંબથી પાણી મળતા સુરતીઓમાં ભારે રોષ. અમદાવાદના સરખેજમાં આવેલું ભારતીય આશ્રમ વિવાદમાં આવ્યું છે. ભારતીય આશ્રમના સાધુનો કથિત વિડીયો વાયરલ થયો. વિડીયો સામે લાવનાર સામાજિક કાર્યકરના સનસનીખેજ આક્ષેપ. આશ્રમ સાથે સંકળાયેલા સાધુ અને સેવકો અશ્લીલ હરકતો કરતા હોવાનો કર્યો દાવો. સાંસદ મનસુખ વસાવાનો ફરી લેટર બોમ્બ. નર્મદામાં દારૂ જુગાર અંગે ડેપ્યુટી સીએમને પત્ર લખ્યો. નર્મદામાં દારૂ જુગારના અડ્ડા ચાલતા હોવાનો કર્યો ધડાકો. આમલેથા પોલીસ સ્ટેશન અને અનેક પીએસઆઈની સંડોવણીના સાંસદના ગંભીર આક્ષેપ. મનસુખ વસાવાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખી ખોલી પોલ. કહ્યું મહારાષ્ટ્ર બોર્ડરથી ગુજરાતમાં ઘૂસે છે વિદેશી દારૂ. યુવાધનને બચાવવાની કરી વાત. પાટણ જિલ્લામાં વધુ એકવાર ઠાકોર સમાજનું તૂટ્યું બંધારણ. દશાવાડા ગામે લગ્ન પ્રસંગ બાદ ઠાકોર સમાજના બનાવેલા નવા બંધારણના લીરે લીરા ઉડ્યા. દિનેશજી ઠાકોરના દીકરાના લગ્ન પ્રસંગે એન્ટ્રી તેમજ રાસ ગરબાનું આયોજન કરી બંધારણ તોડ્યું. ઠાકોર મયંકસિંહ દિનેશજીના લગ્નમાં રાસ ગરબા તેમજ વીઆઈપી એન્ટ્રી કરાઈ. લગ્ન પ્રસંગે ડીજે અને રાસ ગરબા તેમજ એન્ટ્રી પર પ્રતિબંધ હોવા છતાં રાસ ગરબાનું અને એન્ટ્રીનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદના થલતેજમાં અગરબત્તી કારખાનાને લઈ વિવાદ. રહેણાંક વિસ્તારમાં ઔદ્યોગિક એકમને લઈ સ્થાનિકોએ કર્યો વિરોધ. એએમસીના રિઝર્વ પ્લોટ પર ચાલી રહી હતી કામગીરી. કારખાનું બનાવવા વૃક્ષો કાપ્યાનો સ્થાનિકોનો આક્ષેપ. રાજકોટની સિનર્જી હોસ્પિટલ વિવાદમાં. હોસ્પિટલમાં 42 વર્ષીય આધેડના મોત બાદ પરિવારનો ગંભીર આક્ષેપ. સમયસર સારવાર ન મળતા જીવ ગયો હોવાના કર્યા આક્ષેપ. સિનર્જી હોસ્પિટલના સત્તાધીશો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં. ભરૂચમાં નકલીનો કારોબાર. પાનોલી જીઆઈડીસીમાંથી નકલી ખેતીવાડી દવાઓ બનાવતી કંપની ઝડપાઈ. પ્રશાંત એગ્રીક કંપનીમાં લાખોનો ડુપ્લિકેટ જથ્થો જપ્ત. જાણીતી બ્રાન્ડના નામે ચાલતો હતો ગોરખધંધો. પાનોલીમાં નકલી કૃષિ દવાઓના કૌભાંડથી ખેડૂતોમાં ચિંતા. બ્રાન્ડેડ કન્ટેનર અને નકલી દવાઓ સહિત 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે. નકલી દવાઓ પાછળના માસ્ટરમાઇન્ડને શોધવા પોલીસની તપાસ તેજ. આણંદમાં નકલી ખાતર બનાવતી ફેક્ટરી ઝડપાઈ. એસઓજીએ નાપાડ વડોદ રોડ પર ધમધમતું નકલી ખાતરના કૌભાંડનો પર્દાફાશ કર્યો. 15,000 ખાલી બેગ અને ટેમ્પો સાથે એકની અટકાયત કરી. તમાકુની ખરીની આડમાં ચાલતું હતું કૌભાંડ. તલોદના રોજડ ગામમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી. ભોલેનાથ ડેરીમાં ફૂડ વિભાગે પાડ્યા દરોડા. ગંદકી વચ્ચે બનતો હતો ભેળસેળયુક્ત દૂધનો માવો. 2,548 કિલો ભેળસેળયુક્ત માવો જપ્ત કરાયો. 550 કિલો માવાનો સ્થળ પર જ નાશ કરાયો. સુરતમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો. ત્યારે અટોદરામાંથી ડિગ્રી વગર હોસ્પિટલ ચલાવતા ડોક્ટર ઝડપાયા છે. 4 ઝોલાછાપ ડોક્ટરોની ઓલપાડ પોલીસે ધરપકડ કરી. તાલુકા આરોગ્ય અધિકારીને સાથે રાખી ઓલપાડ પોલીસની કાર્યવાહી. બોગસ ડોક્ટરો મુદ્દે રાજ્યના આરોગ્ય મંત્રી એક્શનમાં. તો ઝોલાછાપ ડોક્ટરોને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની ચેતવણી. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર સામે થશે આકરી કાર્યવાહી. કયું લેભાગુ તત્વો પૈસા કમાવા લોકોના આરોગ્યને જોખમમાં મૂકી રહ્યા છે. પાટણ નગરપાલિકામાં ચીફ ઓફિસરની ઓફિસમાં હંગામો. રજૂઆત કરવા ગયેલા કોંગ્રેસના કોર્પોરેટર અને ચીફ ઓફિસર આમને સામને. દબાણ હશે તો તોડી જ નાખીશું કહેતા માહોલ ગરમાયો. બોડીગાર્ડે કોર્પોરેટર વિપુલ ઠક્કરને બહાર લઈ જઈ મામલો થાળે પાડ્યો. અમદાવાદમાં એડમિશન પ્રક્રિયામાં ખાનગી સ્કૂલોની મનમાની. મણિનગરની ડિવાઇન બર્ડ સ્કૂલની મનમાની સામે વાલીઓમાં રોષ. આરટીઈ હેઠળ ભણેલા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવનો કરાયો આક્ષેપ. ખેડૂતોને પડતા પ્રશ્નો મુદ્દે ભારતીય કિસાન સંઘે સરકારને રજૂઆત કરી. ડીઝલ માટે પૂરતી વ્યવસ્થા કરવા કિસાન સંઘની માંગ. ખેડૂતોને ટ્રેક્ટરમાં જરૂર મુજબ જ ડીઝલ પુરાવા અપીલ કરાઈ. ખાતર મુદ્દે ભારતીય કિસાન સંઘની માંગ. ડુપ્લિકેટ ખાતર બિયારણનું વેચાણ રોકવા યોગ્ય નિયમો બનાવવા માંગ કરાઈ. તો ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તે માટે પણ કરી રજૂઆત. પેટ્રોલ ડીઝલને લઈ સાંસદ પરસોત્તમ રૂપાલાનું નિવેદન. આવતીકાલે પેટ્રોલ ડીઝલ મળશે કે નહીં તેની ચિંતામાં લાઈનો ન લગાડો. ગભરાવાની જરૂર નથી. રાજકોટ શહેર અને જિલ્લામાં 40% સ્ટોક ઉપલબ્ધ.
ખેડૂતોને ડીઝલ માટે પડતી તકલીફ મુદ્દે રાજકારણ ગરમાયું. દાંતાના કોંગ્રેસ ધારાસભ્ય કાંતિ ખરાડીના આકરા પ્રહાર. કહ્યું, એક તરફ પંપ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. એક સમય હતો જ્યારે ખેડૂતો બેરલના બેરલ ડીઝલ લઈ જતા હતા. હિમાચલ પ્રદેશમાં કુદરતની મહેર. મનાલી અને રોહતાંગ પાસ પર ભારે બરફવર્ષા. સમગ્ર પંથક બન્યો બરફની ચાદરમાં લપેટાયો. તાપમાનનો પારો ગગડતા ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો. પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. મનાલીમાં બદલાયો મિજાજ. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ અને રોહતાંગ પાસ પર હળવી બરફવર્ષા થઈ. વરસાદ અને હિમવર્ષાથી તાપમાનનો પારો ગગડ્યો. હવામાન પલટાતા સ્થાનિકો અને પ્રવાસીઓને મોટી રાહત. શિમલામાં મેઘરાજાની પધરામણી. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ પડતા સ્થાનિકો અને પ્રવાસીઓને મળી મોટી રાહત. લાંબા સમયના અસહ્ય ઉકળાટ બાદ વરસાદી ઝાપટામાં વાતાવરણમાં પ્રસરી ઠંડક. વરસાદથી ખીલી ઉઠ્યું શ્રીનગર. રાત્રે પડેલા વરસાદ બાદ દાલ લેકનું તાપમાન ગગડ્યું. પ્રવાસીઓએ લીધો આહલાદક વાતાવરણનો લાભો. વરસાદી ઝાપટા બાદ દાલ સરોવરનો અદભુત નજારો આવ્યો સામે. આજથી 2 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું. 22 અને 23 મેના રોજ કેટલાક વિસ્તારોમાં પડી શકે છે વરસાદ. પવનની દિશા બદલાતા વરસાદની સંભાવના. આજે મેઘરાજાની એન્ટ્રીની શક્યતા. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી. સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની સંભાવના. નવસારી અને ડાંગ સહિતના વિસ્તારોમાં વરસાદી આગાહીથી ખેડૂતો ચિંતિત બન્યા. આવતીકાલે ગુજરાતના 9 જિલ્લાઓમાં વરસાદની સંભાવના. ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદની આગાહીથી ખેડૂતો એલર્ટ. વલસાડી, તાપી તેમજ નવસારી, તાપી, ડાંગ અને વલસાડમાં માવઠાની આશંકા. 2 દિવસ રાજ્યમાં વરસાદની હવામાન વિભાગની આગાહી. આજે અને આવતીકાલે છૂટાછવાયા સ્થળોએ વરસાદની સંભાવના. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ. 15 થી 20 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. અમદાવાદમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન. રાજકોટમાં સૌથી વધુ 43.5 ડિગ્રી તાપમાન. કંડલામાં 41 ડિગ્રી, જ્યારે અમદાવાદ, ગાંધીનગરમાં 42 ડિગ્રીથી લોકો ત્રાહીમામ. કાળઝાળ ગરમીથી રાહત માટે જોવી પડશે રાહ. 7 દિવસ તાપમાન યથાવત રહેવાની હવામાન વિભાગની આગાહી. પશ્ચિમ ઉત્તર પશ્ચિમના ફૂંકાયા પવન. 22 અને 23 મે કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન વરસાદની આગાહી. રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતા તાપમાનમાં થશે ઘટાડો. સૌરાષ્ટ્રના દરિયા કિનારા અને દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડવાની સંભાવના. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. રાજ્યમાં 1 થી 5 જૂન દરમિયાન વરસાદની શક્યતા. 8 થી 18 જૂન વચ્ચે વરસશે વરસાદ. રોહિણી નક્ષત્ર ઉતરતા સમયે વરસાદ પડવાની શક્યતા. આદ્રા નક્ષત્રમાં 23 જૂન બાદ નોંધાશે સારો વરસાદ. અરબી સમુદ્રની સિસ્ટમ અને પવનોના કારણે આંશિક ધીમું પડ્યું છે ચોમાસું. અરબી સમુદ્રની સિસ્ટમ ઓમાન તરફ જતા આગળ વધશે ચોમાસું. 26 મે થી 1 જૂન વચ્ચે કેરળના કાંઠે પહોંચશે ચોમાસું. તો 15 જૂન સુધીમાં ગુજરાતમાં બેસશે ચોમાસું.